હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં તો વહેલા ઉઠી હતી ને તો એ મોડું તો થઈ જ જાય અને આ બાજુ શાક મૂક્યું છે કુકરમાં તો એ ચડે છે અને રોટલી બનાવી લીધી અને ચા પણ પી લીધી અને સંજુ ગયો છે સવારમાં અને આવી ઠંડીમાં જ પાણી વારવા માટે. તો કેમ કે લાઇટ આવી ગઈ છે ને એટલે જવું પડે. લાઇટ આવે ને એટલે પછી ઠંડી હોય કે સવારમાં ગમે તે હોય પછી જવું તો પડે છે એટલે ગયો છે. અને હું વહેલા ઉઠ્યા હતા ને તોય આમ થોડુંક વસ્તુ લ્યો એમ જ ટાઈમ જાય ને તો ખબર જ નહીં પડે. અને ઠંડી હોતી એ અલગ પ્રકારની ઠંડી લાગે છે ને એવી ઠંડી પડે છે આ વર્ષે તો બહુ ઠંડી. એમ કે પહેલાં ઠંડી લાગતી હતી પણ આટલી બધી ઠંડી તો નહીં લાગતી. આ વર્ષે તો બહુ જ ઠંડી લાગે છે. અને હેડો તો હવે શાક મૂકી દીધું છે અને હું રોટલી પણ બનાવી લીધી અને થોડું ઘણું એવું સાફ સફાઈ કરી દઉં કેમ કે બધું એટલું ખરાબ લાગે ને, ખૂબ જ ખરાબ લાગે છે. એટલે પછી રોજ કેટલું ઉતાવળ કરી જવાનું હોય એટલે પછી આપણું હોય શરીર હોય એમ શરીરને પણ એમ થાક તો લાગે ને એટલે થાકી જવાય ફ્રેન્ડ. અને ફ્રેન્ડ, મેં તો હજુ 2 દિવસનું માથું પણ ઉરાયું નથી, એમને એમ જ રાખી દીધું છે કેમ કે ટાઈમ હોય તો તમને ખબર જ છે. અને હવે સફાઈ કરી લઉં અને હવે ચૂલો પણ કમ્પ્લીટ સળગાવી લીધો. હવે થોડા ધાણા લઈ આવું. બાકી તો ધાણા પણ બહુ બધા છે ને પણ કોઈ દિવસ લેવા પણ નહીં જવાતું. કોઈક દિવસ લવાય ને આજે તો નાખવું અંદર થોડુંક કેમ કે બટાકાનું શાક હોય ને એટલે થોડુંક કે ધાણા ને એવું બધું નાખેલું હોય ને તો થોડુંક સારું લાગે એટલે લઈ આવું. તો ફ્રેન્ડ્સ, હું તો અહીંયા આવી હતી ને સંજય એવું કહે કે ધાણા બાજુ પાણી મૂકી દીધું છે, હવે નહીં લેવા જવાય. તો પછી અહીંયા સુધી દઈ અને આ બાજુ પાણી ચાલુ કરી દીધું છે. મસ્ત એવું કપાસમાં પાણી જાય અને આ સાઈડ સંજુ પણ છે, અહીંયા કપાસ વેને છે. એક સાઈડ પાણી ચાલુ કરીને એક સાઈડ કપાસ વીને ને સંજુ સ્વેટર પણ નહીં પહેર્યું કે કશું નહીં. અને હું તો બહાર નીકળીને ફ્રેન્ડ્સ, મને તો કાનમાં એટલી બધી ઠંડી લાગે ને તો હું આવી રીતના ઓઢીને એવું નીકળીને સંજુ સ્વેટર પણ નહીં પહેર્યું કેમ કે કાયમ સ્વેટર પહેરીને કપાસમાં જાય ને તો બધું લાગી ગયેલું ને હાવ ખરાબ થઈ ગયેલું ને તો હું કાલે ધોઈ નાખ્યું એટલે હજી લીલું છે. સંજુ, ઠંડી નહીં લાગતી? લાગે તો છે પણ શું કરવાનું. એટલે મેં સંજુને કીધું કે મેં ધોતી નહીં, પછી બહુ બધી ઠંડી લાગશે. તો સંજુ કહે કે પછી મને હાવ ખરાબ લાગે છે, ધોઈ નાખને ચાલશે, હું એક દિવસ ઠંડી વેઠી લઈશ. અને હું તો ધોયું નહીં કેમ કે મને છે ને બહુ ઠંડી લાગે. તો ફ્રેન્ડ્સ, હવે તો શાક થાય અને હું તો 2 દિવસથી માથું નથી ઉરાયું. હવે માથું ઉરાઈ લઉં, થોડુંક સારું લાગે. બાકી તો માથું જ નહીં ઉરાય. હેંડો તો હવે હું માથું ઉરાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, પાછો મને વિચાર આવ્યો કે હવે તો હું કામ પર જતી રહું કેમ કે માથું ને એવું બધું ઉરાઈશ તો ઘણો બધો ટાઈમ લાગી જશે. એટલે શાક ઉતારીને હવે જાઉં હું કામ પર. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે તો હું બપોર આવીને મળીશ અને ફોન ચાર્જિંગમાં મૂકીને અને હવે જાઉં છું. જય શ્રી રામ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો અમે કપાસ વીણતા હવે ટાઈમ થવાયો છે અને આ બાજુ થોડીક ગાંહડી બાંધી લીધી છે ને એકું વેણે છે કપાસ વેણું છું ત્યાં શું ને સંજુ થાકી ગયો છે અને માથું ને એવું દુખે છે ને એટલે બેઠો છે ને સંજુ. આજે માથું વધારે દુખે છે, હું કાંઈ ખબર નહીં. તબિયત થોડીક સારી નથી એટલે બેઠો છે. માથું ને એવું બધું બહુ દુખે ને એટલે શું કરવાનું ફ્રેન્ડ્સ. અહીંયા બોલ ને હું કે. તો ફ્રેન્ડ્સ, શું કરવાનું એમ હોય કે પોતાનું ઘર હોય તો એમ થાય કે મને દુખે છે તો આજે થોડોક આરામ કરી લઉં, થોડીક વાર સૂઈ રહું એવું થાય. પણ કેમ કે હવે પારકું કામ કરવા આવ્યા હોય તો કામ તો કરવું જ પડે ને, નહીં સંજુ? પછી થોડી ઘણી એવી તકલીફને જોવાય નહીં, કામ કર્યા જ રાખવું પડે.
કદાચ વધારે પડતું કંઈક એવું થાય ને તો જ આરામ કરાય કે દવાખાને જવાય, બાકી થોડી ઘણી એવી તકલીફ હોય ને તો આવું કામ તો એમ કર્યા રાખવું પડે, તકલીફ વેઠવી પડે. અને પોતાનું ઘર હોય તો એમ થાય કે થોડોક આરામ કરી લઈએ ને એવું બધું, નહીં સંજુ? કામ કરવું પડે ને આપણા પેટ માટે. પેટ માટે કામ કરવું પડે. હોય આમ કે મારા વાળ કાપવાનો ટાઈમ નથી મળતો અને મજબૂરી હોય એટલે ગમે એવું કામ કરવું જ પડે, નહીં સંજુ? મજબૂરી કામ કરાવે, મજબૂરી મારી પણ નખાડે એવી છે. અને પહેલા તો અમે આવી રીતના રહેતા હતા અને અહીંયા આવું હતું એવું હતું તો બધાનું મેં સાંભળતી હોય કે. અને સંજુ મને ફોન આપીને આ બાજુ પાછો કપાસ વીને છે એટલે ગમે તે થાય પણ કામ તો કરવું જ પડે. અને પહેલાં આવી રીતના બધા કામ કરવા આવતા હતા ને તો મેં બધાની વાતો સાંભળતી હોય કે અમે આવું કામમાં ગયા હતા ત્યાં આવું હતું અને કોઈકને અમુક જગ્યાએ જાય તો સારું મળી જાય, અમુકને બધું કે એમ કે નાના એવા ઝૂંપડા કરીને રહેવાનું હોય એવું બધું. બધાને પોતપોતાની મજબૂરી કંઈક ને કંઈક હોય, એમને ઘર પણ હોય પણ કંઈક ને કંઈક મજબૂરી હોય એટલે કામ કરવા આવવું જ પડે. એવી રીતના હું સાંભળતી હતી ને મને જ નહોતા ખબર કે મારા નસીબમાં પણ એવું લખાયું હશે ને તો મારે પણ એવી રીતના આવવું પડશે, એમ નહીં સંજુ? એટલે આજે મને એ વાત યાદ આવી ગઈ કે સંજુને એ લોકો બધું એવા કહેતા હોય કે બીમાર હોય ને તો એ કામ કરવું પડે બહાર જ્યાં હોય એટલે. અને એવી રીતના વાત કરતા હોય ને તો અમે સાંભળીએ ને તો ઘણું બધું એવું દુઃખ થતું. આજે પોતાના પર જ એવી વાત આવી જાય ને તો એવું લાગે કે બધા કહેતા હતા ને એ બધું આમ સાચી વાત હશે કે અમારે એટલું ને પણ ઘણા બધાને આવી રીતના કામ કરવા જતા હોય ને બધાને આવું બધું હોય તકલીફ, નહીં સંજુ? અને શિયાળાને લીધે બધું થોડું ઘણું એવું થતું હોય ને તો મારે પણ કેટલો બધો સમય થઈ ગયો તોય પણ હું આમ કે કોઈ દિવસ તાવ માથું થોડું ઘણું એવું થાય ને તો હું ને સંજુ ખાલી વાત કરી લઈએ ને સંજુ દવા લઈ આવે. એવી જ રીતના કોઈ દિવસ દવાખાને નહીં જવાનું કે કશું નહીં સંજુ? એમ કે આપણને તકલીફ પડતી હોય ને તો પછી આપણને ખબર પડે ને કે સારું જ કહેવાય કે તકલીફ પડે ને તો જ માણસને ખબર પડે જિંદગીની, નહીં સંજુ? પણ તકલીફ તો કંઈક વધારે રીતની પડી જાય ને તો પછી તો હવે કપાસ વેણવા જાઉં છું ફ્રેન્ડ્સ. આ બાજુ ઘણો બધો મોચેમ વેણી લે એવું વિચાર તે આવી રીતના સંજુને આજે માથું દુખે ને તો મને ખૂબ એવું દુઃખ થાય. તો ગમે તે હોય ને તો ફ્રેન્ડ્સ ત્યાં અમદાવાદ હતા ને તો એને થોડુંક કામમાં લોખંડ ઉંચકવાનું એટલે થોડુંક લોડિંગ પડતું હતું એટલે છાતીમાં ને એવો ભરાવો થઈ જાય ને દુખતું હતું. એટલે ગમે તે જગ્યાએ અમે જઈને તો એવું જ વિચારું કે આ જગ્યાએ થોડુંક સારું હશે, પછી બીજી જગ્યાએ જઈએ તો એવું વિચારું કે આ જગ્યાએ થોડુંક સારું હશે. એમ કરીને બધી જગ્યાએ અમે ઘણી એવી જગ્યાએ ફર્યા બધા કામ કરવા અને ઘણું બધું એવું રહ્યા પણ કામ પણ કર્યું. અને જ્યારે બ્લોગ બનાવ્યો તો તમે બધા જોયું છે જેટલી જગ્યાએ, અને બ્લોગ નહોતા બનાવતા એ પહેલાં પણ અમે ઘણી બધી એવી જગ્યાએ ફર્યા, ઘણું એવું બધું રખડ્યા અને બધું એવી જ રીતના અત્યારે બ્લોગમાં પણ બનાવીએ છીએ ને ત્યારે તમને પણ ખબર છે કે અમે થોડોક સામાન લઈને જતા હોય બીજી જગ્યાએ, પછી અહીંયા થોડુંક એવું લાગે કે પેલી જગ્યાએ થોડુંક જઈ આવીએ અને એ સામાન થોડોક અહીં અને થોડોક ત્યાં બધે એવી રીતના અમારો એમ કે પૂરતો સામાન પણ અમારી જોડે નહીં હોય એટલે થોડો ઘણો બધા આપે ને એવી રીતના પણ અમે રહીએ. તો એવી કંઈક હોય આવા મજૂરની લાઈફ. અને અમારા જેવા જેને ઘર નહીં હોય અને જમીન નહીં હોય કશું નહીં હોય ને એ લોકો પણ આવી રીતના કામ કરવા આવ્યા હોય ને એમની પણ લાઈફ આવી જ હોય, મજૂરી કરવા નીકળ્યા હોય ને એમની પણ જિંદગી આવી જ હોય. અને એવું નહીં કે અમારી એટલી ઘણા બધાને બધું હોવા છતાં ખાલી ઘર ને જમીન એવું નહીં હોય ને બધું સગાવાલા એવું હોવા છતાં પણ આવી રીતના બહાર નીકળવું પડે એવી બધાની જિંદગી હોય. અને તો બધા પોતપોતાના પેટ માટે બધું આવું મજૂરી એવું કામ કરતા હોય બધા જીવવા માટે ને આવું બધું જરૂરિયાતનું બધું જિંદગીમાં એવું જિંદગી જીવાડે જેવી રીતના ભગવાન એવી રીતના જીવતા હોય બધા.
પણ એવું બધું એમ કે બોલવા ખાતર તો બોલી દેવાય, પણ એવી રીતના એમ જીવન જીવાય ને એટલું બધું મુશ્કેલ ને ફ્રેન્ડ્સ, ઘણું બધું મુશ્કેલ. અમે આટલી જ અમારી ઉંમરમાં એટલું બધું આમ જોઈ લીધું છે, એટલી તકલીફ જોઈ લીધી છે, એટલું બધું બધા માણસો પણ કેટલા મતલબી હોય એવું પણ જોઈ લીધું છે. બધું અમારી આટલી જ ઉંમરમાં અમે આખી બધું જ જોઈ લીધું. જે લોકો મોટી ઉંમર થાય એમની વધારે ઉંમર થઈ જાય પછી એ લોકો જોતા હોય કે બધું ધીરે ધીરે જોતા નીકળતા હોય ને, એટલું આટલી જ અમારી જિંદગીમાં અમને આખું બધું જ ખબર પડી ગયું કે શું હોય ને શું નહીં હોય ને, માણસો પણ કેટલા મતલબી હોય અને એવું બધું જ તમને શું કહેવાનું એમ કે ખુલીને કહી શકાતું હોય ને તો હું બધું જ કહી દઉં એવી રીતના. પણ તમને અમુક વસ્તુ તમને કહે ને તો તમને આ જૂઠું બોલે છે, આ ખોટું બોલે છે એવું લાગે ને, એટલે હું વધારે નહીં કહી શકતી. પણ ખાલી અમારી લાઈફ તમને બતાડું છું કે જે મજૂર હોય એનું પેટ ભરવા માટે કેવી મજૂરી કરી શકે અને કેટલી તકલીફ વેઠી શકે તમને અમે બતાડીએ છીએ. બાકી બીજું તો કંઈ નહીં. તો ફ્રેન્ડ્સ હવે તો ટાઈમ થઈ ગયો છે ને અમે જઈએ છીએ. સંજુને પણ હું કીધું કે હવે જઈએ, કેમ કે કદાચ ભૂખના કારણે એવું થતું હશે. સવારમાં બનાવ્યું હતું પણ નાસ્તો નહીં કર્યો, કેમ કે સવારમાં ખાવા નહીં થાય ને એટલે. નહીં સંજુ? તો અહીંયા છે આ બાજુ કંઈક ચાલશે. એટલા માટે કંઈક એવું થતું તો હું કરવાનું નહીં સમજુ. હવે થોડાક હાથ ધોઈ લઈએ. તો હાથને એવું ધોઈ લીધું છે અને સંજુ આ બાજુ છાશ બનાવે છે. સંજુ કે હું છાશ બનાવું એમ. તો સંજુને હું એવું કહું ફ્રેન્ડ્સ કે સંજુ તું થોડીક વાર હવે બપોર પછી આરામ કર, કેમ કે માથું બહુ દુખે, મને અહીંયા દુખે એવું કહેતો હતો ને. તો હું કહું તો માનતો નથી મારી વાત, પણ શું કરવાનું, એક જાતની મજબૂરી કહેવાય. એટલે એવું જ લાગતું હોય નહીં સંજુ કે કામ કરીએ, કેમ કે અહીંયા કામ કરવા માટે જ રાખતા હોય અને પછી આપણે હુઈ રહ્યા હોય તો કેવું લાગે. કામ બધું એવું હોય એટલે કરવું જ પડે. એટલે સંજુ કે ના હું આવીશ એમ. તો વધારે દુખતું હોય તોય પણ એવું છે. સવારમાં પણ એવું જ કહેતો હતો. તો મેં કીધું કે સારું થોડીક વાર હુઈ રહે ને પછી હું રાંધીને જઈશ કપાસનું એમ. તો કે ના કે સવારમાં વેને ને કપાસ તો થોડોક એમ વેનાય, બાકી પછી તો તૈયારીમાં ટાઈમ જતો રહે ને એટલે. તો હું એવું વિચારું કે પોતાનું ખુદનું ઘર હોય તો એવું થાય કે થોડીક વાર આરામ કરીએ અને પછી કામ તો થશે એમ. હવે આ થોડુંક એમ પારકું કામ કહેવાય એટલે કરવું તો પડે ને, નહીં છે. અને અમુક જગ્યાએ તો આપણે એમ કહેતા હોય ને કે પાણી નથી તો પાણીનું કંઈક ભરવાનું કંઈક જોજો ને, પાણી ભરવાનું છે, અમારે તકલીફ પડે છે એવું કહેતા હોય ને. તો એમ કે એવી તકલીફ તો બધી વેઠવી પડે એમ. એટલે અમુક જગ્યાએ તો એવી બીક જ આપણને લાગે નહીં સંજુ, એટલે આપણને કહેવા જ નહીં થાય કશું. અને પછી પાછું આપણને અમારી જોડે જ એવું થયું હતું, પછી મોકલી પણ દઈ ત્યાંથી કે સારું તો જતા રહો એવું કીધે. એટલે પછી આપણે જવું પડે. એટલે ગમે એટલી તકલીફ હોય વેઠવી જ પડે. આવી રીતના કામ કરવા રહેવું પડે નહીં સમજો. અને અહીંયા તો આમ પાણીની તકલીફ નથી, અહીંયા તો આ મોટું ભરેલું જ છે એટલે અહીંયા પાણીની તકલીફ તો નથી. પણ અમુક જગ્યાએની વાત તમને એવું કહું કે જે અમારી જોડે પહેલાં થયું ને એ પણ યાદ આવી ગયું ને એટલે કહી દઉં. તોય છતાં એ લોકોને તો એવું કંઈ આપણા પ્રત્યે હોય જ નહીં. અને અમે એવી પેલું શું કહેવાય સંજુ, એવી રિસ્પેક્ટ કરતા હોય કે અમારા માટે અમને પોતાના સમજે આ લોકો એવું. પણ માણસો બહુ મતલબી હોય છે એ છે ને, આપણને પોતાના નહીં સમજે. જે એકલું માણસ હોય ને એ હંમેશા બધા જોડે એવું જ વિચારતું હોય કે આ માણસ કદાચ મારા વિશે સારું વિચારતું હોય, મારને પોતાનું સમજતું હોય એવું જ વિચારતા હોય. પણ જે વધારે માણસો રહેતા હોય ને એમને કોઈને પડેલી નહીં હોય.
એટલે એટલું બધું કોઈના વિશે વિચારવાનું પણ નહીં, એવું અમને એ પણ ખબર પડી ગઈ નહીં સંજુ? વિશ્વાસ નહીં કરવાનો. હા, એ પણ ખબર પડી ગઈ કે કોઈના પ્રત્યે એટલું બધું લાગણી નહીં કરી દેવાની કે આ માણસ સારું છે એમ. તૈયારી કોઈના પર ભરોસો જ નહીં કરી લેવાનો. મને એટલો અંદરથી મને અફસોસ થાય ને બધું, મને એટલું બધું લાગે ને કે અમે કેવું કે એકલા પડ્યા ને એટલે ગમે તે માણસ અમને આમ કહેતા ને તૈયારીમાં અમે ભોરવાઈ જઈએ એમ નહીં સંજુ? એની વાત અમે તૈયારીમાં આવી છીએ અને પછી અમને એના પ્રત્યે લાગણી થઈ જાય કે હા આ અમારા માટે આ જ છે એવું. પછી આપણને ખબર પડે, પછી આપણને એવું કહે કે નહીં આ તમે બધું આવું વેઠવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે એવું. એટલે બધી જ પ્રકારની અમને અનુભવ થઈ ગયો, બધા પ્રકારના નહીં માણસ. હવે છે ને મેં સંજુને પણ એટલું જ કહું કે જે આપણું દિલ કે આપણું મન કહે ને એ જ આપણે કહેવાનું. કોઈ આપણને કહે કે તમારે આવું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એવું કરવાનું જ નહીં. આપણે કોઈની વાતોમાં આવીએ ને આપણને કોઈ શીખામણ ફાલતુની આપણને આપે ને ફ્રેન્ડ્સ, તો એ આપણે કોઈ દિવસ આપણા મનમાં નહીં લેવાની. એ થોડોક અનુભવ કરી જોવાનું કે આવું કરીશ તો આવું થશે એમ. પણ એ જે કીધું હોય ને એવું જ આપણે એ વાતનું જ આપણે પાલન કરવા જઈએ ને તો આપણે છે ને જે હતા ને એનાથી પણ નીચે આવી પડીએ નહીં સમજુ? જે જગ્યાએ હોય ને એનાથી પણ નીચે આવીને પડીએ. અમે ઘણા બધાનું સાંભળ્યું ને, અમને બધા આમ કે તમારે આમ કરવાનું, તેમ કરવાનું, એવું બધું સાંભળીને છે ને અમારી આવી હાલત થઈ ગઈ છે. બાકી અમારા મનનું જ અમે કરતા ને તો અમે અત્યારે કંઈક ને કંઈક સારી જગ્યા પર અને સારી રીતે એવી રીતના અમે હોત અત્યારે. પણ એટલું જ તમને પણ હું કહેવા માગું કે કોઈની વાતોમાં નહીં આવવાનું. અને આપણે ગમે એ જગ્યાએ કામ કરતા હોય ને એ પણ આપણે છે ને આપણી રીતે જ કરવાનું, કોઈનું સાંભળવાનું નહીં. બાકી તો આપણને કોઈને પોતાના મતલબમાં માની નહીં લેવાનું. ગમે તે રહેતા હોય ને તો પોતાના માની નહીં લેવાનું. કેમ કે અમે અહીંની વાત નથી કરતા, પાછા તમે બધા એવું જ રીતના કમેન્ટ કરશો કે તમારે ત્યાં કંઈક થયું કે નહીં એમ. પણ અંદરથી છે ને જ્યારે તકલીફ પડે ને ત્યારે જ બધી ખબર પડે આપણને નહીં સમજ્યું? જે આપણે રહેતા હોય ને એ કોઈ કે આપણે કહે ને તો આપણે પાછું એમની સાંભળવું પણ નહીં બોલે. એને સાંભળવું બોલવાની વાત અલગ, પણ એના પ્રશ્ન આપણને કર્યો હોય ને કંઈક એવી રીતના તો એનો જવાબ પણ સાંભળો નહીં અપાય નહીં સમજ્યું? જવાબ પણ સાંભળો નહીં અપાય. જો સાંભળો આપીએ ને તો પછી આપણને એમ કીધે જતા રહો તો આપણે જતું રહેવું પડે. એવી કંઈક લાઈફ છે મજૂરની અમારી બધાની. જેને ઘર બાર નહીં હોય, જમીનને કંઈ સગાવાલા નહીં હોય ને એનો બધા ગરીબનો ફાયદો જ ઉઠાવતા હોય નહીં સંજુ? અને પાછા બીજા અમુક વિચાર એવો કે આ ફાયદો થવા માટે આવું બધું બોલે એમ, પણ પરિસ્થિતિ આપણું છે ને આ આપણું પેટ આપણે એ જ આપણને આવું બોલાડે ફ્રેન્ડ્સ. મજબૂર કરી દે આપણા દુઃખને અંદરથી બહાર લાવવા માટે નહીં સંજુ? અમારી મજબૂરીની અમારા દુઃખની વાત કહી દઈએ એવું હું ફ્રેન્ડ્સને કહું છું સંજુ. તો સંજુ કહે કે હવે ખાઈ લે, તું વધારે બોલ નહીં કરીશ, ટેન્શન નહીં લઈશ. કેમ કે 2 જણ રહેતા હોય ને એમાંથી એકને થોડીક ઘણી તકલીફ પડે ને તો બધું જ યાદ આવી જાય. તો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી, બાય બાય. અને ખબર નહીં તમે બધા તો સાંભળશો પણ ભગવાન માતાજી પણ કદાચ સાંભળતા હોય ને, એ નજીકમાં જ છે પણ કદાચ એમને સંભળાતું હોય ને તો સારું છે. બાકી તો હવે તો એમ કે બધું જે દિલની વાત છે ને એ બધી કહી જ દેવી છે, બહાર જ કાઢી દેવી છે નહીં સમજુ? બાકી લોકોને ખબર શું પડે કે આમને શું તકલીફ છે, અને ખુશી છે એ કહીએ તો તકલીફ હોય એ પણ કેવું જ પડે ને. તો હેડો હવે તો હું જાઉં જમવા. જય માતાજી, બાય બાય.